કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આજે બીજ અને બીજના હું વહેલા ઉઠી ગયો હતો, કારણ કે આજે જવાના આપણા પારપડા, એ પણ આપણે રિક્ષા લઈ. તો જો બધા સુઈ જાય ઘરમાં અને આપણે વહેલા ઉઠી ગયા. ડેલી ઉરી આવી અને જો ઘડિયાળમાંથી આવી ખબર સો, કારણ કે ઉઠ્યો તો વહેલા 5 વાગે. અને જો હવે જઈ રહ્યા છીએ આપણે પાલનપુર. તો ચલો ફટોફટ જઈએ પાલનપુર અને થોડી વાર તો ભગવાનનું આપેલું નામ લઈ જે ધંધો થાય કરી આજે. જો ભાઈ પાલનપુર જઈ રહ્યો અને રસ્તામાં થોડા ઉભો રહ્યો, કારણ કે સંજણ પોખરી આવે અને વાતાવરણ વરસાદનું પેલું મસ્ત લાગી રહ્યું છે. ખાલી આ પોખરી છે અને જો દાડો જેવું ઉગ્યો નહીં ને 6:30 થવાય અને રિક્ષા લઈને નીકળી ગયા આપણે બીજ ભરવા માટે રામાપીરની. તો જય બાબારી. બીજ ભરવા માટે જઈ રહ્યા હતા અને ગાડીમાં ગેસ થઈ ગયો તો થોડો હજી પેલા ગેસ પુરાઈએ. અને બીજું કે દાદીમાં વચ્ચે મળ્યા હતા, એમને લઈ જવું પારપડા. તો માડી જય બાબારી. જય બાબારી, જય બાબારી, જય બાબારી. જો એકલો જતો હતો અહીંથી અને વચ્ચે દાદીમાં મળ્યો. દાદીમાને લઈ જવું, કારણ કે અહીંયા છે કે ઈ જ જવાનું હતું. આમ તો જવાનું તો બજારમાંથી, પણ આપણે દાદીમાને આપવું તો એમને પણ લઈ જઈએ. જય બાબારી. ભાઈ બીજ હતી એટલે અમે આવી ગયા છીએ હવે પારપડામાં. માહોલ જોઈ લો, અત્યારે બધા આવી ગયા છે નાળિયેર અને અમારો અલ્પેશભાઈ મળી ગયો. અલ્પેશભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. આજ બીજ છે, આજ જોરદાર શટલ વટલ મારવાના, ધંધો બંધો કરવાનો છે. કેમ કે આજ બીજના દાડે ધંધો રહેશે. બાકી હવે કાલ તો ચકલા ઉડતા હશે. બાકી આજે ટ્રાફિક છે. જો હાલ ગણીએ તો આટલું મીડિયમ ટ્રાફિક અને ટૂંક સમયમાં થોડી વારમાં જગ્યાએ હેડવાની વાત છે ભાઈ. હા, ટૂંક સમયમાં અહીંયા બહુ ટ્રાફિક થઈ જશે. કારણ કે જગ્યા જ નહીં પગ મિલવાની પણ અહીંયા જગ્યા નહીં મળે. તો બોલો જય બાબારી. જય બાબારી. બળતરા ના કરો. તો ભાઈ હવે જો લગભગ કલાક પછી એક શટલ ભરી ગયો. એમાં મિત્ર મળી જાય અને પાછળ ગાડી લઈ જવું એમને હવે ડાયરેક્ટ રામાપીરના દર્શન કરવા માટે બીજ ભરવા. ના ભાઈ બીજ ભરવા જવું હોય પારપડા પહેલી વાર ને હા, અને બાબાના દર્શન કરવા. અને હવે ટૂંક સમયમાં ભાઈ રણુદા થઈ રહ્યા છીએ 29 તારીખના. બધું બીજું બતાવું તો અહીંયા તો પબ્લિક બધી રણુદા વાળી એસી ટાયર નહીં અને બીજી પબ્લિક સીધી ટાયર પારપડા. તો ભાઈ હવે અત્યારે આપણે ઊભા છીએ રિક્ષા લઈ અને જુઓ આ બાજુથી બધી પબ્લિક પારપડા પગપાળા યાત્રા આવતી હોય. અને બીજો ભાઈબંધ મળ્યો મિત્ર. જય માતાજી. જય માતાજી. પારપડા જવું? હા, પારપડા જવું. કયા ગામના? અંધારિયા. જો ભાઈ જો અમારા અંધારિયાના ભાઈ મળી જાય અને પારપડા જઈ તો એક પારપડા જઈએ અને રિક્ષામાં બિહારી આપણી. ચલો હવે પારપડા જઈએ ફરીથી. તો જય બાબારી મિત્રો. અત્યારે આપણે જે પાલનપુરથી પગપાળા યાત્રાઓ જે રણુદાવાળા અને બીજા જે રામાપીરના સેવકો ભક્તો અહીંયાથી જઈ રહ્યા છે, તો એમના માટે તમે જોઈ શકો કે જય ગોગા ટ્રસ્ટ ફ્રીમાં સાફ પકડતી સેવા આપે છે. અને જૂના ટેલિફોન એક્સચેન્જની બાજુમાં એમનું શોપ છે. અને રામાપીર જતા પગપાળા યાત્રિકો માટે અહીંયાથી તમે જોઈ શકો તો અહીંયાથી તમને ભજીયા અને કેળા અને ચાની વ્યવસ્થા કરેલી છે. તો ચાલો અંદર જઈને તમને બતાવું કે અહીંયા શું શું વ્યવસ્થા. તો તમે જોઈ શકો કે અત્યારે લાઈવ ભજીયા ચાલુ છે જે રામાપીરના ભક્તો માટે અહીંયાથી મળે. તો ભજીયા અને આ બાજુથી ચા. તો કટ મારો એટલે તો ભાઈ આપણે અત્યારે રઘુભાઈ જોડે ઊભા છીએ અને રઘુભાઈ જે કેમ્પ બનાવી રહ્યા છે તો અમને થોડી ચર્ચા કરીએ. રઘુભાઈ જય માતાજી. જય માતાજી. જય બાબાજી. જય ગોગા મહારાજ. જય બાબારી. તો આપણે જે આ કેમ્પની તમે શરૂઆત ક્યાંથી કરી અહીંયા? આ કેમ્પની શરૂઆત કરી લગભગ 5 બીજ, આ 6ઠ્ઠી બીજ છે અમારી. બીજ એમ ને? બરોબર. જય ગોગા ટ્રસ્ટ ફ્રીમાં સાપ પકડતી સેવા આખા પાલનપુરમાં ઝેરી જીવજંતુથી બચાવવાની અમે લોકો સેવા કરીએ છીએ અને બિલકુલ નિઃશુલ્ક, કોઈ પૈસા વગર. એના કોઈ પૈસા નથી.
તો તમે બીજો કેમ્પ બી કરવાના છો એમ ને? હા, ભાદરવા મહિનામાં મારો કેમ્પ થાય છે. એ લગભગ 12 વર્ષથી થાય છે. જૂના ટેલિફોન એક્શન અંબાજી મંદિરની પાછળ જય ગોગા ટ્રસ્ટ ફ્રીમાં સાપ પકડતી સેવા ગ્રુપ. તો જોઈ શકો કે ભાઈનો ખૂબ આભાર ગણીએ આપણે, કારણ કે જો આપણે જો પગપાળા યાત્રા જતા એના માટે ફ્રીમાં એ પણ ભજીયાનો કેમ્પ. તો ભાઈ જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. ભાઈ અત્યારે જોઈ શકો કે અહીંયા જે પગપાળા યાત્રિકો જોઈ એમના માટે જય ગોગા ટ્રસ્ટ દ્વારા અહીંયા તમે ભજીયાનું કેમ્પનું વિતરણ ચાલુ છે. તો સામે મંદિર આવ્યું અને અહીંયાથી ભજીયા મળે, તમે લાઈવ જોઈ શકો તો ભજીયા બતાવી દઈએ. જો અહીંયા લાઈવ ભજીયા પણ બન્યા. ભાઈ વરસાદ ફૂલ ચાલુ હતો અને અત્યારે રહી ગયો. તમને બતાવી દઉં હું બધું બીજું બધું આપણે ખાઈ રહ્યા છીએ. થોડો પ્રસાદી કેવડો ખાઈ રહ્યો અને બીજું તો ચાય પી રહ્યો. તો હવે આપણે ગાડી તો પંચર પડી ગયું પાછું, તો પંચર કરાવાઈ ગયો આ જગ્યાએ અને થોડું કમોણા એ જતું રહ્યું તો અને પંચર પડ્યું. લગભગ તો ટ્યુબ જ નહીં નાખવી પડશે હવે. તો ભાઈ આપણે હવે પંચર થઈ ગયો. હવે આપણે ગાડી મૂકવી પડી ને વરસાદ ચાલુ થઈ ગયો. હવે પંચર થાય અને એક તો ટ્યુબ ફાટી ગઈ એટલે સમજ આવી નહીં અને ભાઈ કઈ પંચર વરસાદ કેટલો પડી રહ્યો. તો ટાયર બીજું પંચર કરાવીને આવી ગયા વિષ્ણુ માછલીઘર. એટલે અહીંયા ડોગનો બધો સામાન ભર્યો આપણે રિક્ષામાં અને જો અહીંયા કેમ બનાવીએ કોઈ નાની જો ખાલી બતાવું તો કેટલું ભરેલું અંદર. 100 રૂપિયા પંચર ના તો આલીને આવ્યો પણ હવે પાછા વસૂલ તો કરવા પડી છે ઘર. જો વરસાદ બી ચાલુ અહીંયા. તો ભાઈ જો થોડી ભૂખ બીજી લાગી હતી, નાસ્તો બાસ્તો મારી લઈએ. હવે અમારા શોપમાંથી ઉતારી દીધું બધો સામાન અહીંયાથી અને પકોડી ખાવા આવી ગયો જય પરશુરામમાં. તો જો ભાઈ ઊભો જ છે અહીંયા. તો ભાઈ અમારા માટે પકોડી બનાવી થોડો હારી રાખ. ભાઈ પકોડી બનાવવા અને અહીંયા તો પકોડી ખાઈ લઈએ હવે.